બીજી વસ્તુ, પેપરની અંદર ગભરાવાનું નથી. પેપરની અંદર ગભરાઈ ગયા એટલે પૂરું થઈ ગયું. ખાસ વસ્તુ યાદ રાખજો. આવી એક્ઝામ તો ઘણી આવશે. એક્ઝામને આપણે મોરે મોરો દઈ દેવાનો છે. કલમ એ જ આપણી તલવાર છે. ખાસ ધ્યાન રાખજો. આજકાલના દિવસ માટે જે કલમ જે છે એ જ તમારી તલવાર છે. યોદ્ધા બનીને લડવાનું છે. પરીક્ષાના યોદ્ધા છો તમે. હવે આપણે કંઈ બીજું યુદ્ધ કરવા નથી જવાનું, પણ પરીક્ષાને આપણે જજુમવાનું નથી. પરીક્ષા સામે લડવાનું છે. આવવા દો તમે તમારે ગમે એવા પ્રશ્નો હોય ને, આપણે મહેનત કરી હોય તો પરિણામ મળે. આપણે પ્રેક્ટિસ કરી હશે તો પરિણામ મળશે. એટલે એક્ઝામ ટાઈમે ચક્કર આવે ને એવું ન થવું જોઈએ. પછી રાત્રે બહુ લોડ લેવાનો નહીં. ઘણા ત્યાં લક્ષ્મીકાંત લઈને આવ્યા હશે ને, કરંટ અફેર છેલ્લે વાંચો એનો વાંધો નહીં, પણ ઘણા લોકો લક્ષ્મીકાંત ત્યાં લઈને આવ્યા છે, વિજ્ઞાન ટેકનોલોજીની અગ્રહરી સાહેબની બુક ત્યાં લઈને આવ્યા છે. એટલે ભાઈ હવે ત્યાં ન ભેગું થાય. ખાસ સમજો કે આખો સાગર છે, મહાસાગર છે. મહાસાગરમાંથી ટીપું પૂછવાના છે. હવે કયું ટીપું આવે એ ખબર જ નથી. મહાસાગર જેવડો મોટો સિલેબસ છે, એમાં એક ડોલ જેટલું પૂછવાના છે. એ કઈ ડોલનું કયું પાણી આવે કંઈ આપને ખબર નથી. એટલે હવે તમે ત્યાં લઈને જશો એટલે ડિમોટિવેટ થશો. તમે જોશો કે કોઈ આ તો લક્ષ્મીકાંત વાંચી રહ્યો છે. ઓકે.